માંગરોળના વકીલ ઇન્દ્રજીત કુમાર એન પરમારની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી મિલકત માલિકને દુકાન સોંપવા હુકમ કર્યો હતો। માંગરોળના પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબની કોર્ટમાં 2018માં માંગરોળ કોર્ટમાં એડવોકેટ ઇન્દ્રજીત પરમાર દ્વારા રાજેશભાઈ ભાણજીભાઈ વાઘેલા તથા દીપક જાદવભાઈ પરમારની એમજી રોડ પર કાપડ બજારમાં આવેલ મિલકત સિટી સર્વે નંબર 6384 તથા 6385 એમ બે અલગ અલગ કેસનો દાવો કરવામાં આવ્યો હતો। જે મિલકતમાં ભાડુઆતી 3 દુકાનોના ભાડુઆતો હસમુખ પાનાચંદ શાહ, ચંદુભા આશાજી ચુડાસમા, ઉદયકુમાર પરશુરામ કપૂર પાસે ભાડુઆતી દરજ્જે દુકાનો આવી હતી। જે ભાડુઆતી દુકાનોના સદર આસામીઓએ 6 માસ ઉપરાંતનું ભાડું કર્યું ન હોવાથી તેઓને નોટિસ આપી હતી। જેઓની સામે માંગરોળના પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબની કોર્ટમાં દીવાની કેસ નંબર 55/2018, 56/2018 અને 57/2018 થી દાવાવાળી મિલકતોનો ભાડુતી ભાગનો કબજો મળવા તેમજ ચડત ભાડું મળવાનો દાવો કર્યો હતો। જે દાવાઓમાં માંગરોળ સિવિલ જજ રાઠોડ સાહેબની કોર્ટમાં તારીખ 8/4/2025 ના રોજ ચાલી જતા નામદાર કોર્ટે વાદીઓના વકીલ ઇન્દ્રજીત કુમાર એન પરમાર તેમજ દિલીપ એસ ગોહેલની ગુજરાત રેન્ટ એક્ટ હેઠળની ધારદાર દલીલોને ધ્યાને લઈ ભાડુઆતી દુકાનોનો કબજો દિવસ 30માં વાદીઓ રાજેશભાઈ ભાણજીભાઈ વાઘેલા તથા દીપક જાદવભાઈ પરમારને સોંપી આપવા અને ચડત ભાડાની રકમો ચૂકવી આપવા માંગરોળ કોર્ટે હુકમ કર્યો છે। માંગરોળના કાપડ બજાર વિસ્તારમાં આવેલ સિટી સર્વે નંબર 6384 અને 6385 વાળી મિલકતોના માલિક રાજેશભાઈ ભાણજીભાઈ વાઘેલા, દીપકભાઈ જાદવભાઈ પરમાર, જેઓએ ભાડુઆતો ચંદુભા આશાજી ચુડાસમા, ઉદયકુમાર પરશુરામ કપૂર ને હસમુખ પાનાચંદ શાહ, જેઓ આ મિલકતમાં ભાડાવાળી દુકાનો ધરાવતા હતા, તેઓને વાદીઓએ માંગરોળ નામદાર કોર્ટમાં રેદીમો નંબર 55/18, 56/18 ને 57/18 થી ભાડાવાળી દુકાનોનો જે રેન્ટ ગુજરાત રેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ છે, જે વાદીઓએ દાદ માગેલી હતી, જે દાદ છે નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલી અને આ કામના જે પ્રતિવાદીઓ છે તેઓની પાસેથી ભાડાવાળી જે દુકાનો છે તેનો કબજો દિન 30માં વાદીઓને સોંપી આપવા તેમજ ચડત ભાડું છે તે વાદીઓને સોંપી આપવાનો હુકમ કરેલો છે।